ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ માસમાં ધોરણ 10ની પરીક્ષા લેવામાં આવી હતી, જે ભરૂચ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી. ભરૂચ જિલ્લામાં 32 પરીક્ષા કેન્દ્રના 84 બિલ્ડિંગમાં આ પરીક્ષા યોજાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી. પરીક્ષા પૂર્ણ થયા બાદ 11મી માર્ચના રોજથી ભરૂચ જિલ્લામાં કુલ 6 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો ખાતે ઉત્તરવહીની ચકાસણી કરવામાં આવી રહી છે. આ અંગે ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલે જણાવ્યું હતું કે 105 શિક્ષકો દ્વારા 1,20,000 જેટલી ઉત્તરવહીની ચકાસણી કરવામાં આવશે. આ તરફ ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે 5 અને વિજ્ઞાન પ્રવાહ માટે 2 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને સમયસર પરિણામ મળી રહે એ હેતુથી શિક્ષણ બોર્ડ દ્વારા આ અભિગમ અપનાવવામાં આવ્યો છે. દરેક શિક્ષકને રોજની 40 ઉત્તરવહી ચકાસણી કરવા માટે ટાર્ગેટ આપવામાં આવે છે. પહેલા દિવસે અડધી ચકાસણી કરવાની હોય છે, મતલબ કે આજે પ્રથમ દિવસ છે તો 20 ઉત્તરવહી ચકાસણી કરશે. તે જો બરાબર હશે તો આવતીકાલથી એમને રોજનું 40 ઉત્તરવહી ચકાસણીનું કાર્યવાહી આપવામાં આવશે. અને આમાં સમગ્ર જિલ્લાનો વિષયવાર શિક્ષકોનો સ્ટાફ, બધા જ વિષયવાર શિક્ષકોનો સ્ટાફ જોડાયેલો રહેશે.